જય માતાજી, જય મેરડીમાં. આપણે ફાઇનલી મેરડીમાના મંદિરે પહોંચી ગયા છીએ અને મેરડીમાના મંદિરે આપણે નિવેદિત જવાનું હતું. કાચો ખીચડો હતો, ખીચડો જવારમાં આવ્યા હતા. ખીચડો એક ભાઈની માનતા આવેલી હતી એટલે માનતા આપણે જવારમાં આવ્યા હતા. ફાઇનલી જો આપણે માનતાની અંદર 3 ત્રોફા છે. મેરડીમાનો ખીચડો છે, એક મેરડીમાની સુંદરી નવી આપણે અહીં લાવ્યા છીએ, માતાજીને ચડાવી દીધી છે. તો કમ્પ્લેટ મેરડીમાને આપણે ખીચડો જવાડી દીધો છે અને મેરડીમાના દર્શન પણ આપણે કરી લીધા છે. ને હવે જો હું બહારના દર્શન કરવા જાઉં છું. બહાર મેરડીમાનું મંદિર છે. અહીંયા હું મેરડીમાના દર્શન કરી લઉં છું. જો અહીં નાનું મંદિર છે ને આ જ મંદિર હતું પહેલા. જય ભગવતી મેરડી, જય માતાજી. જો આ નાનું મંદિર હતું, આ જ નાનું મંદિર સાચું છે. પહેલાં અહીંયા આ જ મંદિર હતું. આ મોટું મંદિર તો પછી બનાવવામાં આવ્યું છે. તો જય મેરડીમાં બધાને દર્શન કરવા હોય તો અભરામાં નેર ઉપર આ માતાજીનું મંદિર છે ને અહીંયા નીચે એક મામાદેવની દેરી પણ છે. તો ચાલો એ મામાદેવની દેરીના પણ હું દર્શન કરાવી દઉં તમને કમ્પ્લેટ. જય મામાદેવ, જય મામાદેવ. આ માતાજીનું મંદિર બહારથી કેવું બતાવે છે, મસ્ત. જો આખું મંદિર દેખાય ને તમને, આખું મંદિર છે બરોબર. જાળવા મસ્ત છે અને અહીંયા માતાજીના તાવા બહુ થાય છે. ચાલો માતાજીના તાવા ક્યાં થાય તમને બતાવી દો બરોબર. આ બાજુ નેરે જો મસ્ત હાલી જાય છે, આમ પાણીનું બહુ સારું હોય બરોબર કમ્પ્લેટ. અહીંયા મેરડીમાના જેટલા તાવા કરવા આવે ને એટલા મેરડીમાના તાવા તો અહીંયા કરે છે. આ બધા તાવાના ચૂલા છે, તાવા પડેલા છે. આ બધા મેરડીમાના તાવા છે. આ બધા લાડ બધા તાવા છે. આ મેરડીમાના ચૂલા છે ભાઈ. રવિવાર ને મંગળવાર અહીં તાવાની એમ તમારે જગ્યા ન મળે એટલા તાવા હોય. જે ભાઈને તાવો વાવો કરવાનો હોય તો અભરામા નેર ઉપર મેરડીમાના મંદિરે પહોંચી જજો. અભરામા ગામ જો અહીં મેરડીમાનું બોર્ડ પણ મારેલું છે મસ્ત. જોઈ લો પાછળથી મંદિરનું આખું લોકેશન આપી દે ભાઈ. મંદિર આખું બતાય, મસ્ત મંદિર બતાવવું જોઈએ એવું આખું મંદિર બતાવી દે. અને અહીંયા પાણીની ફૂલ સગવડ છે બરોબર. જો માતાજીનું મંદિર આખું પડખે લીમડો ને બીમડો ઝાડવાય મસ્ત છે. આખો આમ ઊંચો કેમેરો કરીને લીમડાનો ઝાડ બાળે ને સયો ભાઈ મસ્ત સયો છે. એટલે માતાજીનું મંદિર. ચાલો જય માતાજી. આપણે હવે ચાલશું અહીંથી આગળથી આખો સીન માતાજીનો બતાવી દે ભાઈ. હે બસ કાપી દે ફોન કાપી. જય માતાજી, જય મેરડીમાં. તો આપણે મેરડીમાના મંદિરે દર્શન કરવા માટે એક મેરડીમાનો સુરત આવેલું છે, સુરત કરવા જવાનું છે. તો આપણે મેરડીમાવાળા રસ્તા પર આવી ગયેલા છીએ. ભાઈ જો મેરડીમાના મંદિરે આવો ને આવી રીતે ભાઈ રસ્તો વાળ્યું છે, નેર બેર બધું ચાલુ છે. જુઓ નેરે ચાલુ છે. મેરડીમાના મંદિર આવે તો દર્શન કરવાનું તો વાત જવાની મજા જ આવ્યા કરે એવું મેરડીમાનું મંદિર છે. તો આપણે ફાઇનલી મેરડીમાના મંદિરે પહોંચવા આવ્યા પછી આપણે વિડીયો બનાવ્યો છે. મીડિયાનું લોકેશન લઈએ છીએ આપણે અને તે સુધી આપણે બતાવીએ છીએ. મારી જાતે બનાવી છે મસ્ત વાળ્યું છે. આમ લોકેશન તો જુઓ કેવું છે મસ્તનું. ટાટા હેડ આવે ભાઈ. ઉનાળો છે તો મજા જ આવ્યા કરે. 27 તારીખ 2025 હાથમાં જ આ બ્લોક મૂકી દેવાનો છે આપણે. તો મેરડીમાનું મંદિર પણ બતાવી છે. તો હમણાં તમે મેરડીમાનું મંદિર પણ બતાવી દઉં છું બરોબર. મેરડીમાના મંદિરે તો આ મેરડીમાનું મંદિર આવી ગયું છે. તો અહીંયા આ સાઈડમાં બરોબર જુઓ બધું આપણે બે તરફા માતાજી ચડાવી દેવા છે. જય ભગવતી. તરફ આપણે પ્રસાદ રૂપી પાછું લઈ લીધું છે. અગરબત્તી પણ ગમી જાય એટલે શું છે માતાજીનો ધૂપ દીવા થઈ જાય. ફાઇનલી માતાજીને અગરબત્તી લગ્ન માતાજીને ધૂપ આપી દીધી. અગરબત્તી આપણે બહાર કૂતાડી દેવું આગળ.
જય ભગવતી, જય માતાજી, જય મારી માં મૂર્તિ, જય ઉત્તમ જય ભગવતી, જય માતાજી, જય મારી માં, જય ભગવતી, જય માતાજી, જય મારી. અહીંયા જો આપણે જો મામાદેવનું મંદિર છે ભાઈ. જય મામાદેવ, જય માતાજી, જય મામાદેવ, જય મામાદેવનું મંદિર આપણે આગળ ધૂપ દઈ દીધો છે. આપણે ખુશી દીધી છે અગરબત્તી કમ્પ્લેટ. થોડુંક પાણી પી લઈએ, ઠાઠું ઠાઠું આવી જાય ને નીચે આવી જાય ભાઈ. ઠાઠું ઠાઠું પાણી પી લઈએ. જો ભાઈ પાણીનું ફિલ્ટર પ્લાન કોઈ કે નવો મૂકી દીધો છે. હા, ફિલ્ટર પ્લાન હમણાં જ મૂક્યો છે. હજી 4-5 દિવસમાં જ તે પ્લાન કરીને માતાજીનો કોઈક સેવા ભાવી છે એટલે ભગત કોઈ આપી ગયા છે ને મસ્ત પ્લાન આપ્યો છે. પાણી એક નંબર ટાઢું થાય છે. એક નંબર ટાઢું છે પાણી, મસ્ત. જય માતાજી, જય મેરડીમાં. આપણે ફાઇનલી મેરડીમાના મંદિરે પહોંચી ગયા છીએ ને મેરડીમાના મંદિરે આપણે નિવેદન જવાનું હતું. કાચો ખીચડો હતો, ખીચડો જવાનું આવ્યા હતા. ખીચડો એક ભાઈની માનતા આવેલી હતી એટલે માનતા આપણે જવાનું આવ્યા હતા. ફાઇનલી જો આપણે માનતાની અંદર 3 ત્રોફા છે. મેરડીમાનો ખીચડો છે, એક મેરડીમાની સુંદરી નવી આપણે અહીં લાવ્યા છીએ, માતાજીને ચડાવી દીધી છે. તો કમ્પ્લેટ મેરડીમાને આપણે ખીચડો જવા દીધો છે ને મેરડીમાના દર્શન પણ આપણે કરી લીધા છે. ને હવે જો હું આમ બહારના દર્શન કરવા જાઉં છું. બહાર મેરડીમાનું મંદિર છે. તો અહીંયા હું મેરડીમાના દર્શન કરી લઉં છું. જો અહીં નાનું મંદિર છે ને આ જ મંદિર હતું પહેલા. જય ભગવતી મેરડી, જય માતાજી. જો આ નાનું મંદિર હતું, આ જ નાનું મંદિર સાચું છે. પહેલા અહીંયા આ જ મંદિર હતું. આ મોટું મંદિર તો પછી બનાવવામાં આવ્યું છે. તો જય મેરડીમાં બધાને દર્શન કરવા હોય તો અભરામાં નેર ઉપર આ માતાજીનું મંદિર છે ને અહીંયા નીચે એક મામાદેવની દેરી પણ છે. તો ચાલો એ મામાદેવની દેરીના પણ હું દર્શન કરાવી દઉં તમને કમ્પ્લેટ. જય મામાદેવ, જય મામાદેવ. તો આ માતાજીનું મંદિર બહારથી કેવું બતાવે છે, મસ્ત. જો આખું મંદિર દેખાય ને તમને, આખું મંદિર છે બરોબર. જાળવા મસ્ત છે અને અહીંયા માતાજીના તાવાય બહુ થાય છે. ચાલો માતાજીના તાવા થાય તમને બતાવી દો બરોબર. આ બાજુ નેરે જો મસ્ત હાલી જાય છે, આમ પાણીનું બહુ સારું હોય બરોબર કમ્પ્લેટ. અહીંયા મેરડીમાના જેટલા તાવા કરવા આવે ને એટલા મેરડીમાના તાવા જો અહીંયા કરે છે. આ બધા તાવાના ચૂલા તાવા પડેલા મેરડીમાના તાવા છે. લાટ બધા તાવા છે. આ મેરડીમાના ચૂલા છે ભાઈ. રવિવાર ને મંગળવાર તાવાની આમ તમારે જગ્યા ન મળે એટલા તાવા હોય. જે ભાઈને તાવો બાવો કરવાનો હોય તો અભરામાં નેર ઉપર મેરડીમાના મંદિરે પહોંચી ગયો. અભરામાં ગામ જો આ મેરડીમાનું બોર્ડ પણ મારેલું છે મસ્ત. જોઈ લો પાછળથી મંદિરનું આખું લોકેશન આપી દે ભાઈ. મંદિર આખું બતાય, મસ્ત મંદિર બતાવવું જોઈએ એવું આખું મંદિર બતાવી દે. અને અહીંયા પાણીની ફૂલ સગવડ છે બરોબર. જો માતાજીનું મંદિર આખું પડખે લીમડો ને બીમડો ઝાડવાય મસ્ત છે. આખો આમ ઊંચો કેમેરો કરીને મેં લીમડાનો ઝાડ બાળે ને સયો ભાઈ મસ્ત સયો છે. એટલે માતાજીનું મંદિર. ચાલો જય માતાજી. આપણે હવે ચાલશું અહીંથી આગળથી આખો સીન માતાજીનો બતાવી દે ભાઈ. જય માતાજી, જય મેરડીમાં. મેરડીમાંની પ્રસાદી હતી ગુંદી ગાંઠિયા. તો આજે આપણે બાળકોને બધાને ભેગા કર્યા હતા અને બાળકો આરતી ઉતારી લે એટલે આપણે ગુંદી ગાંઠિયા ખવડાવી દેવાના છે. ને જો માતાજીની પ્રસાદી પણ આવી ગયેલી છે એટલે ગુંદી ગાંઠિયા આપણે મંગાવી લીધા હતા. ને આજ આપણે કબૂતરાને જાહેર પણ નાખી આવ્યા છીએ. ગુંદી ગાંઠિયા પણ હતા ને આપણે ઘરે હવે આરતી થઈ ગઈ. 6:30 પોણા 7 જેવું થઈ ગયું છે. તો આરતી ચાલુ છે. તો માતાજીને મઢે આરતી થઈ જાય પછી આપણે બાળકોને ગુંદી ગાંઠિયા આપણે ડીશમાં ભરી ભરીને આપી દેવાના છે. તો માતાજીનો થાળ પણ ધરી દીધો છે ને બાળકો આરતી કરવા પણ લાગ્યા છે. આગળ આરતી પતી જાય ને માતાજીની આરતી પતે પછી ગુંદી ગાંઠિયાનો પ્રોગ્રામ ચાલુ કરી દેવો એટલે ગુંદી ગાંઠિયા કલાકમાં બધા વેચાઈ જાય બરાબર. તો જે ભાઈને મજા આવે આ વિડીયોની અંદર લાઈક કોમેન્ટ ને આપણી ચેનલમાં નવા કોઈ જોડાય
તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને સારો લાગે તો લાઈક શેર અને કોમેન્ટ કરજો. ને વિડીયોમાં કાંઈ પણ ભૂલ થતી હોય તો ભાઈ જણાવજો, કોમેન્ટમાં લખજો. હા બરાબર.